મારો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. મારું બાળપણનું નામ નરેન્દ્ર દત્ત હતું. મારા પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને મારી માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. મારા પિતા કોલકાતામાં હાઈકોર્ટના સુપ્રસિદ્ધ વકીલ હતા. તેઓ પાશ્ચાત્ય સભ્યતામાં વિશ્વાસ રાખતા હતા. તેઓ મને પણ અંગ્રેજી ભણાવીને પાશ્ચાત્ય સભ્યતા મુજબ જ ચલાવવા માંગતા હતા. મારી બુદ્ધિ નાનપણથી તીવ્ર હતી. મને વાંચનનો ખૂબ શોખ હતો. હું નાનપણથી નિડર અને સાહસિક હતો. મને એક જ ધૂન હતી, મારે પરમાત્માને મળવું છે. હું ગુરુની શોધમાં કેટલાય વ્યક્તિઓને મળ્યો, પરંતુ મને તેમાંથી સંતોષ નહીં થયો. છેવટે રામકૃષ્ણ પરમહંસને મળતા મને તેમનામાં સાચા ગુરુના દર્શન થયા. હું 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયો. સ્વામી રામકૃષ્ણ પરમહંસે જ મને વિવેકાનંદ નામ આપ્યું હતું. મેં અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં મેં હાજરી આપી. ત્યાં મેં પોતાના ભાષણથી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો. હું જ્યારે અમેરિકાથી પાછો આવ્યો ત્યારે લાખો લોકોએ મારું ઉમળકાથી સ્વાગત કર્યું હતું. મેં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે. મેં યુવાનોને સૂત્ર